1 2 3 गिरीश का सुनने का गिरीश का गाना नदिया નમસ્તે સત શ્રી અકાલ કસે કાય ગળો હાલ કેમ છો મિત્રો મજામાં બધાને જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ આજે તમારા ભાઈનું ગુડ મોર્નિંગ થયું હે ને આજે તમારા ભાઈ ઉઠી ગયો હોય 9:30 વાગે કોઈ કમેન્ટ ના કરજો કે ભાઈ તમે તો કેવા નીંદરાડો કાંઈ મોડા ઉઠો અને મસ્ત મજાનો મિત્રો રિસોર્ટ હે આમ અહીંયા તો કામ આલે હે મિત્રો બંબુ પડ્યા હે અને તમારા ભાભી શું કરે હે વિડીયો એડિટિંગ કરે હે વોઇસ ઓવર મિત્રો અને વિક્ટર અહીં હૂતો હે આમ જો હું તો એને એન્ટ્રી જો વિક્ટર એવું છે અને હવે આપણે જવું છે મિત્રો સ્વિમિંગ પુલમાં નાવા તો ચલો કન્ટિન્યુ ભાઈ સાહેબ મિત્રો રાતે આવ્યો ત્યારે રિસોર્ટ સરખો જોયો નતો પણ અત્યારે રિસોર્ટ દેખાય છે ચેક કરો તમે આ બધું મસ્ત મજાનું પાર્કિંગ છે સામે ગાર્ડન એરિયા છે અને આમ જુઓ મિત્રો રાજસ્થાન ટાઈપનો છે ને મિત્રો છે અને હવે આપણે જવું છે પહેલાં મિત્રો નાસ્તો કરવા જવું નાવા નથી જવું કેમ કે ભૂખ લાગી ગઈ પહેલાં પેટ પૂજા પછી બધું કરવાનું નાસ્તો તો મિત્રો છે ને મસ્ત મજાનો છે ઇડલી છે પોહા છે પછી શું કહેવાય સેન્ડવિચ છે પછી ખાખરા છે કા ભાઈ થેપલા છે ખારી છે અને પછી આપણે તો મિત્રો ફ્રૂટમાં એકચ્યુઅલીમાં તમારો ભાઈ ડાયટિંગ ઉપર છે કેમ કે ફ્રૂટ સારું છે એટલે થોડીક વાર હાટ મસ્ત મજાનો મિત્રો બ્રેકફાસ્ટ થઈ ગયું છે અને નાસ્તો તો મિત્રો તોડી નાખે એવો ઢોસા હતા ઇડલી હતી પોહા હતા ફ્રૂટ હતું હવે આપણે પાછા સ્વિમિંગ પુલમાં ચક્કર મારતા આવીએ હાલો બહાર નીકળ્યા મિત્રો ટાઈટ બહુ છે નાવું ના નાવું બીજા નંબરની વાત છે બાકી આપણે રૂમમાં તો નાવાના જ છીએ કેમ કે એને ગરમ પાણી આવે છે સ્વિમિંગ પુલ મિત્રો કંઈક આવું મસ્ત મજાનો સ્વિમિંગ પુલ છે પણ એને અડાતો ના હોય હે ફૂલ ઠંડુ છે શાયદ મિત્રો પાણી ફૂલ ઠંડુ જ છે પાણી ફૂલ ઠંડુ છે મિત્રો સ્વિમિંગ પુલમાં નાવા ગયા હતા ભાઈબંધ પણ ગયા એવા ને હે એટલે જ કહો એટલે નાવા ગયા હતા પણ ગયા એવા આવ્યા નાયા નહીં અરે ભાઈ સાહેબ પાણી એટલું ઠંડુ ટાઢું લાગે હવે માણસ હવે ને દોઢ દી છે મારી સ્વિમિંગ પુલ માં જાવું મારે સ્વિમિંગ પુલ માં જાવું એવું એટલે જાવું નહીં નાવું નાવા જાવું કે જાવું કે નાવું જીવ ખાઈ લીધો હાજે મને કે મસ્તીનો રિસોર્ટ ઘર મારે નાવા જાવું છે મસ્તીનો રિસોર્ટ ગોત મારે નાવા જાવું છે મસ્તીનો રિસોર્ટ ગઈ તો નાવાનું બધું મેનેજમેન્ટ છે ઓ માય ગોડનેસ ટાઢું પાણી એમ ના લે અમાર ભેગી નાસ્તો કરવાના આવી મિત્રો હવે કે મને નાસ્તો કરવા લઈ જાઓ હે બાર કર લે હું બસ થાય બાર બધા ને મારે ઈડલી ખાવી ઈડલી ચાપત ઓછો દોચા મિત્રો અમે કીધું ને કાલે અમાર ભેગી નાસ્તો કરવાથી કે ના મારી વિડીયો એડિટ કરવો ઓહો હો બહુ મોટી બ્લોગર આમ છે તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનો નાસ્તો તમારા ભાભીએ કરી લીધો છે અને હવે એક મને સ્વિમિંગ પુલ દેખાડો ફાઇનલી ગાઈઝ હવે આપણે આવી ગયા છે સ્વિમિંગ પુલમાં નાહવા માટે તો હાલો ફૂલ ઠંડુ છે માતાજી તમને ચુંગા રાખે એવું કર્યું ઓક્સિજન જતી ગઈ તમે આવો મિત્રો મારા હામું બાઈ થી કે તમને ધક્કો માર્યો તો મને ધક્કો મારો તમારે દાલ 1 2 3 ફાઇનલી મિત્રો મસ્ત મજાનો નાઈ લીધો હવે ઠંડી ચડી હે કેવી લાગે નાકમાં નાક બાગ ઠંડુ થઈ ગયું બહુ પાણી ઠંડુ છે મને છે ને કાન દુખવા માંડ્યો મિત્રો ફાઇનલી મિત્રો મસ્ત મજાના સ્વિમિંગ પુલમાં ધુબાકા મારીને આવી ગયા ટાઢોળાના બરાબર ને અને હવે નીકળશું હે એટલે રૂપાળી જો લઈ ગઈ મેકઅપ કર્યો હે મેકઅપ કર્યો બતાવ જરા આવ્યો
દિલીપભાઈને ગોબો પડી જાય. એક તો મિત્રો સામાન એટલો છે ને ગાડીમાં કે જ્યાં આપણે હોટલ રાખીએ ને એક ટોલી બેગ ને બે ટોલી બેગ ને બધાને અલગ અલગ ટોલી બેગ છે તો બધાને અલગ અલગ ઉતારવા પડે. ફાઇનલી મિત્રો આપણે હોટલેથી નીકળી ગયા અહીં, સોરી રિસોર્ટ થી નીકળી ગયા અહીં ને હજી કેટલા કિલોમીટર છે મેડમ? 1585. તો ક્યારના આપણે જે હાઈવે ની વાઇટ જોતા હતા એ ફાઇનલી હાઈવે આવી ગયો છે ને આ હાઈવે છે મિત્રો નેશનલ 4 અને જે મુંબઈ ને વડોદરા થી કનેક્ટ કરે, વડોદરા ડાયરેક્ટ દિલ્હી થી કનેક્ટ કરે એટલે તમે બહુ લાંબો રૂટ કવર કર્યો. અને મિત્રો એ પાણીનો ગ્લાસ મૂકી દેવાનો, પાણી ના હાલે, હેન્ડલ નથી હલતું તો પાણી હાલે, તો વાત છે. હે ભગવાન, ફાઇનલી મિત્રો હવે ડ્રાઈવર બદલે છે. ડ્રાઈવર હવે ગાડી તમાર ભાભી આકે છે, આવડે ને? આગલી સીટે સડી તો ગયા. હે હું ગયા મિત્રો મજામાં ને? ઘડીક વાર તમારો ભાઈ સૂતો હતો ને એટલે મજામાં પૂછું છું. બાકી આમ જો રાજસ્થાન પૂકી ગયા. રાજસ્થાન અમે, અને રસ્તો એક એવો ખરાબ આવ્યો છે મિત્રો કે હવે ભાઈ ગાડી આકે ને હવે એની પાસે આપણે લેવી જો હે. સમય આવી ગયો છે મિત્રો હવે ડીઝલ ભરાવાનો, કેમ કે ગાડીમાં 100-150 ની જ રેન્જ હતી અને લાઇટ આવીને મોર ભરાવ લઈએ ને એટલે સારું રહે એમ કહેતા હોય બધા, પણ હું તો હાલતા લાઇટ લઈ આવું છું. અને નાયરાનો પેટ્રોલ પંપ આવ્યો હોય પછી ડીઝલ ભરી જ લેવાનું હોય. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનું ડીઝલ ભરાવી લીધું છે અને ફરીથી નીકળી ગયા અહીં આપણે નેપાળ સાઈડ, અને નેપાળ થાય છે હજી 1143 કિલોમીટર. અને ડીઝલ કેટલું એવું જોવો તો ડીઝલ 3000 नहीं, इसका गाना सुनोगे? 3638 रुपए का आया है. ઓકે. વાગી રહ્યા છે મિત્રો 8:30 અને સમય આવી ગયો હવે રામ રોટી ખાવાનો. મસ્ત મજાનો એક રેસ્ટોરન્ટ ગોઈતું છે ને હવે ખાઈ લે, કેમ કે ટાઈમસર ખાઈ લેવું જરૂરી છે, બરાબર ને? આપણે જમવા ઉભા રહ્યા છીએ મિત્રો અને આ રમવા માંડ્યો. લે જોઈ લેજો, કૂતરો કઈડે ને ગિરીશ બિરીશ બધું નીકળી જાય. અરે પણ ખેલાઈ જા બાકી એમ હે બે વિક્ટર મિત્રો. અહીંયા હે ને એક બીજું કૂતરું સામું ભટકી ગયું, એ લેબરાજ છે. આજા ઋષિ, આજા 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 आजा आजा, वो उनके पैसे से डर रही है भाई साहब. ફાઇનલી મિત્રો મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે. પાપડ છે, રોટલી છે ને પનીર ટીકાનું શાક છે અને ડુંગળી આ તે. બાકી અહીં છાસ બાસ એવું હોય નહીં એટલે રોડવી લેવાનું, બરાબર ને? તો ચલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે અને ગાડી લઈને નીકળી ગયા છીએ આપણે ફરીથી નેપાળ સાઈડ. અને મજા આવી ગઈ ને રમવાની. હો લુસી હતી ને બહુ મસ્ત હતી, બહુ વેલ ટ્રેન કરેલી હતી. કેમ કે લુસી કમ એટલે આવી જાય, લુસી હોલ में चलो હોલ માં આવી જાય. આને કમ કહે તો ભાગે સીધો સેટો. આને ટ્રેન કરવો જો હમ તો કે બિલ્લુ તેરે જેલ સે ફરાર. તો મિત્રો વાગી રહ્યા છે 10 અને તમારો ભાઈ પહોંચ્યો છે યુપી માં, અને યુપી માં પહોંચ્યો છે ઝાંસીમાં ને. યસ, અને ઠેકાણા બધા લગન છે. આપણે રસ્તામાં જમી લીધું, નકર મિત્રો અહીંયા ક્યાંક લાભ દેત કોક ને. બરાબર. અને હવે તાનિયા મિત્તલ નું ઘર 102 કિલોમીટર. તાનિયા મિત્તલ બિગ બોસ માં આવી તેની કંપની કેવાની છે મિત્રો કમેન્ટ કરી દેજો. અને એને હવે 875 કિલોમીટર નેપાળ રહ્યું છે, ઉડે તો જા. બાકી નેપાળ માં તમારા ભાભીએ બોલી દીધું. તો ચલો કન્ટિન્યુ. વાગી રહ્યા છે મિત્રો રાતના 12:30 અને સમય આવી ગયો છે હવે થોડોક આરામ કરવાનો. ને મસ્ત મજાનો કાલની જેમ છે ને એક રિસોર્ટ જ આડો આવ્યો છે, તમને પહેલા જ બતાવી દઉં, કેમ કે અંદર જાય એટલે લગભગ સારો રિસોર્ટ જ હોય ને રોકાવાનો જ થાય છે, બરાબર ને? લગન ગાળો લાગે છે તો રિસોર્ટ મે બી બુક ના હોય યાર. ઈ સાચું છે, જોઈએ હવે. તો મિત્રો હમણાં હું બોલ્યો ને કે જ્યારે આપણે રિસોર્ટમાં કરીએ ને એટલે પાછા નથી જતા, મસ્ત જ રિસોર્ટ હોય. તો આ પણ કંઈક અંદરથી આવો રિસોર્ટ છે ને અંદર રૂમ પણ બહુ મસ્ત છે. હવે તમને મસ્ત મજાનો રૂમ બતાવી દઉં. રૂમ તો એટલું કંઈ ખાસ નથી, પણ એને આમ જો બેડ છે અને બાકી છે ને ખાલી નથી એટલે મેળ આવી ગયો છે. બાકી નીચે 2 ગાદલા નાખી દીધા છે, આપણે હોઈ જાવ. અને ધીસ ઇઝ એન્ડ બાથરૂમમાં મેન તો જોવાનું મિત્રો ગીઝર હોવું જોઈએ શિયાળામાં. બસ આજના વિડીયોમાં એટલું. કાલે આપણે ફાઇનલી મિત્રો નેપાળ પહોંચી જાઉં, કેમ કે અહીંથી નેપાળ રહ્યું છે હવે 800 કિલોમીટર. તો આજના વિડીયોમાં એટલું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, ફોલો કરો. હું તમને મળું ફરીથી એક નવા વિડીયોમાં.
બધાને જય શ્રી રામ બાય બાય. મજા જ આવે. અરે પણ એનો કોટામાં આવી ગયો.